આજે તો અમારા બેડ ઉપર ઢોળાઈ ગયું હતું બહુ બધું પાણી અને થઈ ગયો હતો ચાદર પીળા કલરનો. પણ મોર્નિંગથી વાત કરું તો મસ્ત વરસાદ સાથે થઈ ગયો હતો આપણું મોર્નિંગ. અહીંયા નાસ્તો પણ રેડી થઈ ગયો હતો. વરસાદ આવતો હતો, મન થતું કે ચાલ નાવા જાઓ, પણ આશીષ કે પહેલાં કરી લે નાસ્તો ને પછી જજે નાવાને. આ બાજુ ભાભી કાનુને લઈ અને પહોંચી ગયા હતા સવારમાં નીચે, કેમ કે તેને નીચે રમવા જવું હતું અને તે રડતો હતો. મમ્મી કે ચાલો હું ફોલી નાખું લસણ, અને આપણે તો 11 વાગી ગયા હતા પણ હજી હતા નાઇટ ડ્રેસના જ લુકમાં. આ બાજુ કાનું જોરથી રાડું નાખતો હતો, એટલા માટે હું જોવા પહોંચી ત્યાં તો તેને નવરાવતા હતા. તેને નવરાવી અને પછી ભાભી કે ચાલો હું ફટાફટ તેને રેડી કરી દઉં. તેને રેડી કર્યો ત્યાં તો આખી જ ટોપલીમાંથી બધી જ પ્રોડક્ટ કાઢી નાખી હતી બહાર, અને પપ્પા કે લાવો હવે હું થોડીક વાર એને લઈ જાઉં નીચે રમાડવા માટે. તે લઈ ગયા અને આપણે બનાવી નાખી મસ્ત મજાની રોટલી, બટેકાનું લસણિયું શાક સાથે કાંદા, છાશ અને ચેવડો. ખાવાની તો બહુ જ મજા આવી ગઈ હતી, કેમ કે ઠંડુ વાતાવરણ હતું ને એટલા માટે. આ બાજુ કાનુને લઈ અને બેસી ગઈ હતી હું થોડીક વાર ખાટ માટે, અને તેને હિંચકાવતી હતી. તેને હિંચકાવતા મને પણ નીંદર આવતી હતી, પણ પહેલાં તેને સુવરાઈ દઉં પછી હું સુવાની છું. થઈ ગયા હતા રોંઢાના 5 વાગી ગયા હતા. અને આ બાજુ ભાભી કે ચાલો આપણે આજે કરી નાખીએ મંચુરિયમનો પ્રોગ્રામ, એટલે બધું જ રેડી કરી દીધું હતું. અને કોબી અને ગાજર ખમણાઈ ગયું હતું. અહીંયા કેપ્સિકમ પણ આવી ગયા હતા. કાઢી નાખ્યું હતું કોબી અને ગાજરમાંથી પાણી, અને પછી મંચુરિયમની ગોળી કરી નાખી હતી. મંચુરિયમ રેડી થઈ ગયું હતું. ખાઈ પણ લીધું હતું, પણ વિડીયો લેવાનું તો ભૂલાઈ જ ગયું હતું. વિડીયો લઈ લીધો હતો કેમ કે બધા જ વાસણ ટેકવાના બાકી હતા, કામ બધું બાકી હતું. આ બાજુ બધા આમથી આમ થતા હતા. અને પછી તો આજે કાનુનો એક વિડીયો બનાવવાનો હતો, એટલે વિડીયો બનાવવાનું કરી દીધું હતું અમે સ્ટાર્ટ. ત્યાં તો કાનુએ જોરથી પગ મારી અને આખા જ બેડ પર પાણી કરી દીધું હતું. અને બસ યલો કલરનો બેડ આજ થઈ ગયો હતો. આવજો, જય શ્રી કૃષ્ણ.